ગંભીર રોગ શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી.
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ રોપવેમાં આવતા પ્રવાસીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈને મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. રોપવેમાં ખામી સર્જાય તો શું કરવું, જેને લઈને જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા મોક ડ્રીલ આયોજિત કરવામાં આવી હતી, જેમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર સહિતની ટીમો જોડાઈ હતી. દર વર્ષે ઉષા બ્રેકો કંપની દ્વારા રોપવેનું 5 થી 6 દિવસ મેન્ટેનન્સ કાર્ય કરવા માટે રોપવે સેવા બંધ કરવામાં આવે છે. ત્યારે રોપવેમાં આવતા પ્રવાસીઓને આકસ્મિક ઘટના સમયે તાત્કાલિક સુરક્ષા પૂરી પાડી શકાય તે માટે મોક ડ્રીલ આયોજિત કરાઈ હતી. મોક ડ્રીલમાં રોપવે મેનેજમેન્ટ દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ એનડીઆરએફ અને એસડીઆરએફ, ફાયર વિભાગ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક રોપવે ખાતે પહોંચી હતી, જ્યાં ટોલીમાં ફસાયેલા પ્રવાસીઓનો અદ્ભુત બચાવ કામગીરી કરવામાં આવી હતી. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો દ્વારા ફસાયેલા પ્રવાસીઓને બચાવવા માટે દિલ ધડક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલમાં ડિઝાસ્ટર સહિતના તમામ અધિકારીઓની ટીમ દ્વારા સરકારી ગાઈડલાઈન મુજબ કાર્ય કરવામાં આવ્યું હતું. ત્યારે ડિઝાસ્ટર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રોપવે અતિ આધુનિક છે, પરંતુ સુરક્ષા સલામતીને ધ્યાને લઈને સમયાંતરે મોક ડ્રીલ ખૂબ જ જરૂરી છે. ડિઝાસ્ટર મામલતદાર PM ખ્રિસ્તીએ જણાવ્યું હતું કે જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આવેલ પ્રવાસીઓ જ્યારે રોપવેમાં ફસાય ત્યારે તાત્કાલિક તેની બચાવ કામગીરી કેવી રીતે કરી શકાય તેના માટે મોક ડ્રીલ યોજાઈ હતી. PM ખ્રિસ્તી, મામલતદાર ડિઝાસ્ટર, જુનાગઢ જિલ્લો. આજે અહીંયા જે જુનાગઢ જે રોપવે છે ઉષા બ્રેકો કંપનીનો, એ ઉષા બ્રેકો કંપનીના રોપવે સિસ્ટમ તો ઘણી સારી છે, વ્યવસ્થિત ચાલે છે, પરંતુ એમાં વહીવટી તંત્રની સરકારશ્રીની સૂચના અનુસાર અને એનડીઆરએફ ટીમ, એસડીઆરએફ ટીમને સાથે રાખીને એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એ મોક ડ્રીલમાં વહીવટી તંત્રના જુદા જુદા વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને બીજા તમામ વિભાગોએ, વન વિભાગ, દરેકે સારો સહકાર આપ્યો અને અમે આ મોક ડ્રીલ સારી રીતે પૂર્ણ કરી શક્યા છીએ. મોક ડ્રીલમાં 2 કેજ્યુલિટી દર્શાવવામાં આવી અને ત્યારબાદ એનો બચાવ કરવામાં આવ્યો અને આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે દરેક ડિપાર્ટમેન્ટનો સારો રિસ્પોન્સ મળ્યો અને ઇમરજન્સી સર્વિસમાં દરેક ડિપાર્ટમેન્ટ સારી રીતે રિસ્પોન્સ કરે એના માટેની આ મોક ડ્રીલનું આયોજન હતું અને મોક ડ્રીલ સારી રીતે પૂર્ણ થઈ છે. હું વહીવટી તંત્રનો અને દરેક વિભાગનો આભાર વ્યક્ત કરું છું. આ સમયે જ્યારે ઉષા બ્રેકોમાંથી કોલ આપણા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પર જાણ કરવામાં આવી, એક સિનારીઓ નક્કી કરવામાં આવ્યો તો તે પ્રમાણે કે અહીંયા એક કેજ્યુલિટી રોપવેમાં ખામી સર્જાઈ છે અને કેજ્યુલિટી ફસાયેલી છે. તો અમારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પરથી જુદા જુદા વિભાગને કોલ કરવામાં આવ્યા અને જુદા જુદા વિભાગ તરફથી રિસ્પોન્સ મળ્યો અને દરેક વિભાગના કર્મચારી અને તેની ટીમ સાથે અહીંયા હાજર હતા અને એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમને પણ અહીંયા હાજર હતી અને કેજ્યુલિટીનો બચાવ કરવામાં આવ્યો. આ એક મોક ડ્રીલ જાહેર કરવામાં આવેલ. જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો પર લારી ગલ્લા તેમજ કેબિન રાખીને વેપાર કરતા વેપારીઓને આજે મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા. ટ્રાફિકને લઈને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર AS જાપડાએ જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસથી મહાનગરપાલિકા દ્વારા રોડની સાઈડમાં દબાણ કરતા હોય તેવા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. દબાણ શાખાના અધિકારી અને કર્મચારીઓ દ્વારા JCB ટ્રેક્ટર જેવા વાહનોને લઈને ટ્રાફિક સમસ્યા નિવારવા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં મજેવડી દરવાજાથી લઈને દોલતપરા સુધી તેમજ ગાંધી ચોકથી જાસીના સર્કલ અને મોતીબાગ સુધી કુલ 60 જેટલા દબાણો દૂર કરાયા હતા. આગામી દિવસોમાં પણ રસ્તા ઉપર કરેલ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા 4 દિવસથી મહાનગરપાલિકાના મુખ્ય રોડ ઉપર કે જ્યાં રોડની બંને સાઈડ લારી ગલ્લા પાથરણા કે અન્ય પ્રકારના દબાણો થકી ટ્રાફિકમાં જે અડચણરૂપ થાય છે એ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ માટે થઈને મહાનગરપાલિકાની ટીમ મજૂરો સાથે, JCB સાથે, અન્ય મશીનરી સાથે ગત દિવસોમાં ગાંધી ચોકથી મજેવડી ગેટ સુધી, ત્યારબાદ મજેવડી ગેટથી દોલતપરા ગેટની બંને સાઈડ સુધી અને આજરોજ ઝાંસી રાણી સર્કલથી મોતીબાગ સર્કલ સુધીના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. આજરોજ પણ અંદાજિત 30 જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે. આ સિવાય અગાઉના 4 દિવસોમાં 60 થી વધુ દબાણો રોડની બંને સાઈડથી હટાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ રોડની બંને સાઈડ
જે ટેમ્પરરી કે પરમેનન્ટ દબાણો હશે કે જે રોડમાં ટ્રાફિકમાં અડચણરૂપ હશે એ મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવશે. નરસિંહ મહેતા સરોવરનો રસ્તો શરૂ કરવા માંગણી ઉઠી છે. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરની ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે તળાવ દરવાજાથી ચીખલિયા હોસ્પિટલ તરફ જવાનો રસ્તો વન વે જાહેર કરવામાં આવેલ છે. નરસિંહ મહેતા સરોવર બંને તરફનો રસ્તો લોકોને અવરજવર કરવા માટે ખુલ્લો મૂકવા પૂર્વ કોર્પોરેટર લલિત પરસાણાએ માંગણી કરી છે. આગામી દિવસોમાં નવરાત્રી તેમજ દિવાળીના તહેવાર આવી રહ્યા છે. મોટી સંખ્યામાં નરસિંહ મહેતા સરોવરના રસ્તા ઉપર લોકોની અવરજવર રહેતી હોય છે. ત્યારે અકસ્માત ન સર્જાય અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરી શકે તેને લઈને નરસિંહ મહેતા સરોવરનો એક તરફી જે રસ્તો છે તે બે તરફી કરવા અને ખુલ્લો મૂકવા માંગ ઉઠી છે. આપણે જોઈએ કે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ આજે ઘણા વર્ષોથી ચાલુ છે. ઓછામાં ઓછા 2 થી 2.5 વર્ષ જેવો સમય પસાર થઈ ગયો છે. આપણે જોઈએ કે જે કોન્ટ્રાક્ટરની મુદત હતી કામ પૂર્ણ કરવાની એ પણ પૂરી થઈ ગઈ છે. અને જે ત્યાં જે રોડ હતો તળાવ દરવાજાથી પેટ્રોલ પંપ સુધીનો ત્યાં આપણે જોઈએ કે વન વે કરી નાખવામાં આવ્યો હતો આ કામને હિસાબે. તો એ જે પતરાઓ મારેલા છે એમાં જોઈએ કે વન વે રોડમાં અતિશય ટ્રાફિક થાય છે. અવારનવાર અકસ્માતો પણ થાય છે અને કેટલા લોકો રોડના અવર જવર કરતા ખૂબ જ પરેશાની થાય છે. અને જે કલેક્ટરશ્રીનું જે જાહેરનામું હતું એની પણ મુદત પૂર્ણ થઈ ગઈ છે અને પાછું મુદત વધારીને અથવા અહીંયા પણ સૂચના આપી હતી કે ભાઈ તાત્કાલિક આ કામગીરી તમે પૂર્ણ કરો. પણ હજી જોઈએ કે નરસિંહ મહેતા સરોવરનું કામ કોઈ પણ કારણોસર બંધ પડ્યું છે. તો બ્યુટિફિકેશનનું કામ પહેલાં જ અમે કીધું હતું કે મહાનગરપાલિકામાં ટેકનિકલ સ્ટાફ નથી, એને હિસાબે તમે સારા એન્જિનિયર મૂકો જેને હિસાબે આ બધી ટેકનિકલ બાબતો હોય અને સારા કામ થાય અને ઝડપી કામ થાય. નિયત સમય મર્યાદામાં કોર્પોરેશનમાં કોઈ પણ કામ નથી થતા. એને હિસાબે જે સુવિધાઓ છે એ છીનવાતી જાય છે. મહાનગરપાલિકાના શાસકોએ આપણે જોઈએ કે 5 વર્ષમાં જનતાનું સારું તો નથી કર્યું, પણ જે રોડ રસ્તાઓ ચાલુ છે એને પણ બંધ કરી દીધા છે. સિટી બસ સર્વિસ એ તમને જોઈએ તો આપણે બંધ છે. એટલે આવી રીતે જે સુવિધાઓ મળતી એ પણ બંધ કરી દેવામાં આવી છે. એટલે હવે કમિશનરશ્રીને વિનંતી છે કે આનું હવે તમારે કામ થાય કે ન થાય, પણ આ જે ફોરટેક રસ્તો છે એ ચાલુ કરો. બીજી બાજુનો રોડ સારો જ છે, ઓલી બાજુ ફોરટેક પછી પતરા મારી અને લોકોને અત્યારે વાહન ચલાવવા માટે મુશ્કેલી ન પડે. હાલમાં નવરાત્રિ ને દિવાળી જેવા તહેવારો આવતા હોય જેથી કરી આ રસ્તો ખોલવો જરૂરી છે, કારણ કે જૂનાગઢમાં અતિશય ટ્રાફિકવાળો અને ગીચવાળો વિસ્તાર છે. એટલે તાત્કાલિક ધોરણે આ રસ્તો જે ખુલ્લો કરવો જોઈએ. જિલ્લા સહકારી બેંક તેમજ સાવજ ડેરીની સાધારણ સભા યોજાઈ હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભાગૃહ ખાતે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંક તથા સાવજ જૂનાગઢ દૂધ ઉત્પાદન સંઘની સાધારણ સભા મળી હતી, જેમાં ગુજરાત સરકારના 11 કરોડના અનુદાન સહિતના 35 કરોડના ખર્ચે નિર્મિત થનાર પનીર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. અંદાજિત 2000 જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સાધારણ સભામાં જિલ્લા સહકારી બેંક ચેરમેન કિરીટ પટેલે જણાવ્યું હતું કે બેંકે આ વર્ષે ₹35.18 કરોડનો જંગી નફો કર્યો છે. બેંકની ડિપોઝિટ 1151 કરોડ થયેલ છે, તેમજ ધિરાણ ₹11,099 કરોડ થવા પામ્યું છે. ગત વર્ષે બેંકના ચેરમેનની રજૂઆતને ધ્યાનમાં લઈને 2 નવી શાખાઓને પણ આ વર્ષે મંજૂરી આપવામાં આવી છે. તે કાર્યરત પણ થઈ ગઈ છે, જેનાથી ગામડાના ખેડૂત ભાઈઓ બહેનોને ઘણો બધો લાભ થઈ શકે છે. જૂનાગઢ જિલ્લા સાથે સંકળાયેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે જાહેર હરાજી ગુજરાતમાં સૌપ્રથમ જૂનાગઢમાં શરૂ કરેલ છે. તો બીજી તરફ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જણાવ્યું હતું કે ડેરીના 1000 ટન કેપેસિટીનું ગોડાઉન યુટિલિટી બિલ્ડિંગનું પણ આજે લોકાર્પણ કરાયું છે. આ તકે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, જિલ્લા સહકારી બેંક ચેરમેન કિરીટ પટેલ, સાવજ ડેરી ચેરમેન દિનેશ ખટારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર, ધારાસભ્ય જયેશ રાદડિયા, દેવાભાઈ માલમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સાવજ ડેરી, આ બંને જિલ્લાની ટોચની સહકારી સંસ્થાઓની સાધારણ સભાઓ હતી. ઉપરાંત જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સાવજ ડેરી દ્વારા
જે પનીરનો પ્લાન્ટ નખાણો છે એનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ હતો અને વધારામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માર્ગદર્શન મળે એના માટે પ્રાકૃતિક ખેડૂત શિબિર પણ રાખવામાં આવ્યું. એમાં 50 જાતના કાર્યક્રમોમાં આ કાર્યક્રમમાં સામેલ હતા. ખેડૂતોની વીજળીની માંગ અત્યારે વધારે થાય સ્વાભાવિક છે, કારણ કે અત્યારે પિયત ને ખેતીના પાકોની પિયત ની ખાસ જરૂર છે. એના માટે મેં માનનીય ઉર્જા મંત્રીશ્રીને વિનંતી કરેલ કે અત્યારે જે તમે 8 કલાક ખેતી માટે વીજ પુરવઠો આપો છો એ 10 કલાક આપો. એને મારી વાત સ્વીકારી અને 10 કલાક ખેતી માટે વીજ પુરવઠો આપવાનું સ્વીકાર્યું છે અને એનો અમલ પણ કરી દીધો છે. અને આવા નાના મોટા ક્યાંય વીજ પુરવઠાને લગતા પ્રશ્નો હશે તો અમે એને તાત્કાલિક યુદ્ધના ધોરણે હલ કરાવી અને ખેડૂતોને ખાસ અત્યારે એના ઉભા પાકને પાણીની જરૂર છે ત્યારે એને અમે મદદરૂપ થવાના પ્રયત્નો કરીશું. મગફળીની ખરીદી કેન્દ્ર સરકાર કરે છે. એ અમને જથ્થા કેટલી જથ્થો ખરીદી કરવાનો એટલું અમને લક્ષ્યાંક આપે પછી જ અમે એના માટેની આગળની કાર્યવાહી કરી શકી. હું હમણાં દિલ્હી ગયો હતો અને માન્ય કૃષિ મંત્રીશ્રીને આવેદનપત્ર આપી અને ઝડપથી ગુજરાત રાજ્યમાં કેટલા જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવી એના માટેની મંજૂરી અમને ઝડપથી મળે એ દિશામાં મેં રજૂઆત કરી છે અને આ કામ ઝડપથી હાથ ધરશું. જિલ્લા સહકારી બેંકની અને જિલ્લા દૂધ સંઘની વાર્ષિક સાધારણ સભા હતી. સાથે સાથે જુનાગઢ જિલ્લા સાવજ દૂધ સંઘની અંદર માનનીય ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ હતો. એમના કારણે અમારા સાવજ દૂધ સંઘના જે પ્લાન્ટ છે એમાં વિવિધ પ્લાન્ટમાં જે કાર્ય કરે છે એમનું લોકાર્પણ અને પનીર પ્રોજેક્ટ માટેની જે એમને માતબર રકમ આપી એમનું ખાતમુહૂર્ત પણ માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રાખવામાં આવેલું હતું. આજે અમારી 500 જેટલી દૂધ મંડળીઓ આમની સાથે સંકળાયેલી છે અને જે મંડળીઓ સેવા સહકારી મંડળીઓ જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સાથે સંકળાયેલી છે એવા તમામ સભાસદો ઉપસ્થિત રહ્યા અને માનનીય અમારું બેંક અને દૂધ સંઘનું સૌ બોર્ડ ઓફ ડિરેક્ટર પણ સાથે રહી અને તમામ જે સભાસદોએ આજે ઉપસ્થિતિમાં જે અમે આ પનીર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો જે કાર્યક્રમ હતો એમાં માનનીય રાઘવજીભાઈ પટેલ આવ્યા અને સૌ ખેડૂતોને પણ સારી એવી સુવિધા મળે એના માટેની સુવિધા આગામી દિવસોમાં ઉપલબ્ધ થવાની છે. જૂનાગઢની ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જીસીઆરટી ગાંધીનગરના માર્ગદર્શન અને જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ તાલીમ ભવન જૂનાગઢ દ્વારા જૂનાગઢની ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળા ખાતે CRC કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન અને કલા ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ જ મહેનતથી ગાણિતિક અને વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે કલા ઉત્સવ પણ બાળ કલાકારોએ પોતાની અંદર રહેલી કળાને ઉજાગર કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન માટે ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક વિનયભાઈ સોલંકીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં CRC રમેશભાઈ સોલંકી, પેટ સેન્ટર શાળાના આચાર્ય સોનલબેન, CRC જાગૃતિબેન, પેટા શાળાના આચાર્ય વગેરે ઉપસ્થિત રહીને બાળકોને પ્રેરણા આપી હતી. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત CRC કક્ષાનો વિજ્ઞાન મેળો અને કલા ઉત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું. આંબેડકર નગર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિનયભાઈ અને અન્ય ક્લસ્ટરના આચાર્યશ્રીઓ દ્વારા ખૂબ જ સહયોગ આપવામાં આવ્યો. વિવિધ સ્કૂલોમાંથી પધારેલ બાળ વૈજ્ઞાનિકોએ અલગ અલગ પોતાની કૃતિઓ રજૂ કરી અને પોતાની ક્ષમતા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે સાથે સાથે કલા ઉત્સવ 2024નું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સ્કૂલો જેમાં સરકારી અને પ્રાઇવેટ શાળાના બાળકો અલગ અલગ સ્પર્ધામાં ભાગ લઈ અને આજે પોતાનો પ્રતિભા બતાવવાનો પ્રયત્ન કરે છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીનો યુવા મહોત્સવ યોજાયો હતો. 2 દિવસીય યુવા મહોત્સવમાં સાહિત્ય, લલિત કલા, નાટ્ય, સંગીત, ભજન, નૃત્ય, વિવિધ કૃતિઓમાં 800 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. તાલાલા તાલુકાના ઘુશિયાગીર ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ અમર સૈયદ DM બારડ આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ઘુશિયાના
સંયુક્ત ઉપક્રમે યુવા મહોત્સવ અવસરનું સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે લેખક જય વસાવડાએ યુવાનોને એન્જોય, નવીનતા, મર્યાદા, સંવેદનશીલતા જેવા ગુણો જીવનમાં સાંકળીને દરેક ક્ષણો સદુપયોગ વડે ઉજવવા ભવિષ્યના નિર્માણ માટેની સમજ આપી હતી. જૂનાગઢ ભૂતનાથ મહાદેવના મહંત મહેશગીરી બાપુ યુવાનોને સ્પર્ધાનું મહત્વ સમજાવ્યું હતું. સંસ્કાર અને સંઘર્ષથી જીવનમાં સ્પર્ધાત્મક ભાવ કેળવીને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટેની કેડી કંડારવા માટેની પ્રેરણા આપવામાં આવી હતી. આ તકે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી, કુલસચિવ DS સુખડિયા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, ભીમસિંહભાઈ બામરોટિયા, શૈલેન્દ્રસિંહ રાઠોડ, શૈલેષભાઈ બારડ, આચાર્યો, પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા ભાજપ કાર્યાલયને નોટિસ પાઠવવામાં આવી હતી. જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલય પાસે BU સર્ટિફિકેટ ન હોવાનું સામે આવ્યું છે. ગિરનાર, કમલમ અને જિલ્લા ભાજપ કાર્યાલય બંને પાસે BU સર્ટિફિકેટ ન હોવાથી જિલ્લા ભાજપ કાર્યાલય બાદ હવે શહેરના કાર્યાલયને પણ નોટિસ પાઠવવામાં આવી છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે તૃતીય તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 2049 અરજીઓનો નિકાલ કરાયો હતો. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોક ઉપયોગી યોજનાઓ, પ્રવૃત્તિઓ તથા વહીવટ પ્રત્યે પ્રજાજનોના પ્રશ્નોના ન્યાયી, ચોક્કસ તથા ઝડપી ઉકેલ માટે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે શહેરની જાહેર જનતા માટે સેવા સેતુ કાર્યક્રમ દુબડી પ્લોટ સ્થિત આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગુજરાત સરકાર આપના દ્વારે આવે છે, જેમાં સૌ શહેરીજનો વધુમાં વધુ લાભ મેળવી શકે, ત્યારે સેવા સેતુનો ઉદ્દેશ્ય સાર્થક થશે. રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને પારદર્શક, સંવેદનશીલ, વેગવંતુ બનાવવાના હેતુથી રાજ્ય સરકારના વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનેકવિધ યોજનાઓ, સહાયો, જાહેર સેવાઓને લગતા પ્રશ્નો વગેરે બાબતે કુલ 22 સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા હતા, જેમાં આધાર કાર્ડ, મા અમૃત કાર્ડ, જન્મ મરણની નોંધણી, સખી મંડળ, જનધન યોજના, મામલતદાર કચેરી દ્વારા રેશન કાર્ડમાં નામ ફેરફાર, આવકના દાખલા, જાતિના દાખલા, બેંકો દ્વારા ખાતા વગેરે બાબતોના સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા હતા. આ તકે ધારાસભ્ય કોરડિયા, આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા, પ્રોગ્રામર ઓફિસર વત્સલાબેન દવે, મામલતદાર ત્રિવેદી, યકીનભાઈ સિવાણી, મહાનગરપાલિકા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. રાહુલ ગાંધી વિશે કરાયેલી વિવાદિત ટિપ્પણીના વિરોધમાં જૂનાગઢ કોંગ્રેસે આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવા માંગ કરી હતી. બીજેપી નેતાઓએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિશે જાહેરમાં નિવેદન કરીને સોશિયલ મીડિયામાં મૂકેલું હતું, જેને લઈને કોંગ્રેસ દ્વારા વ્યક્તિઓ વિરુદ્ધ FIR કરવા જૂનાગઢ એસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના તાલુકા અને શહેર પ્રમુખ સમિતિઓ, શહેરના દરેક વોર્ડ પ્રમુખો, આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા જૂનાગઢ એસપીને બહોળી સંખ્યામાં એકત્રિત થઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં માંગ કરી હતી કે જે ચારેય નેતાઓ દ્વારા રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા એ જણાવ્યું હતું કે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે 4 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે તેવી અરજી આપી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેને લઈને આજે એસપીને આવેદનપત્ર પાઠવી માંગણી કરેલ છે કે તાત્કાલિક આ અભદ્ર ટિપ્પણી કરનાર અને રાહુલ ગાંધીને ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે. રાહુલ ગાંધી એટલે લોકસભા વિરોધ પક્ષના નેતાનું પદ ધરાવે છે. વિરોધ પક્ષના નેતાનું પદ એટલે કેન્દ્રીય કેબિનેટ કક્ષાનું પદ થાય. 140 કરોડ લોકોનો અવાજ બને અને એ અવાજને લોકસભામાં વાચા આપે છે. આ કોઈ નાનું પદ નથી. સામાન્ય માણસની શું હાલત હોય? એક લોકસભા વિરોધ પક્ષના નેતા ઉપર જો આવી હિંસક ટિપ્પણીઓ થતી હોય તો સામાન્ય માણસની હાલત કફોડી હોય એ આનાથી સાબિત થાય છે. આજે આવા ગુંડા તત્વો વિરુદ્ધ ન્યાયિક તપાસ થાય, એમની ધરપકડ થાય. કોઈ પણ રાજકીય પાર્ટીનો વ્યક્તિ, કોઈ પણ ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા રાજકીય હોદ્દેદાર પર ભવિષ્યમાં પણ આવી ટિપ્પણી ન કરે, એને દાખલારૂપ સજા થાય, એના માટે આજે અમારું
કોંગ્રેસનું જિલ્લાનું અને શહેરનું ડેલિગેશન આજે એસપી સાહેબને આવેદન પત્ર અપાવે. ભારતના ઇતિહાસમાં ક્યારેય ન બન્યો એવું આજ ભાજપની સરકારે બન્યું છે. કારણ કે વિરોધ પક્ષના નેતા હોય અને જે રાહુલ ગાંધી, જે ગાંધી પરિવારે આ દેશને આઝાદ કરવા માટે લોહી રેડ્યા હોય, આવા પવિત્ર પરિવારના મોભી હોય અને આપણા ભારત દેશના પણ વિરોધ નેતા હોય એવા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી, એટલે આ કેવડી મોટી વાત છે. અને એ કોઈ જવાબદાર વ્યક્તિ, ભાજપના જવાબદાર વ્યક્તિ, ધારાસભ્યો હોય, માજી મિનિસ્ટરો હોય, આ લોકો એમ કે ભાઈ આદરણીય શ્રી ઇન્દિરા ગાંધીનો નામ જો ઉલ્લેખ કરીને કે તારી દાદી જેવા અમે હાલ તારા કરશું, આ કેટલે અંશે વ્યાજબી છે અને ક્યાં લોકતંત્ર જઈ રહ્યું છે? એટલે આમાં જો આવા પુરખા અમારા હેડ નેતાઓને જો ધમકી આપતા હોય તો ભાઈ આમ જનતાને તો વિચારવાનું શું રહ્યું? એટલે અમારા આખા ગુજરાતમાં અમારા પ્રદેશ કોંગ્રેસ તરફથી એવી માગણી હતી કે દરેક જિલ્લા લેવલે એક આવેદન પત્ર આપી, એક અરજી આપી. એટલે અમે લોકો કાલે અમારું ગાંધી ચોકમાં કોંગ્રેસ ભવન આવતું હોય તો એટલે બી ડિવિઝનમાં અમે કાલે અરજી દાખલ કરી, પણ અમારી એફઆઈઆર ફાડવામાં ન આવી. એટલે આજ રોજ અમે સમગ્ર જિલ્લામાંથી જવાબદાર વ્યક્તિઓ, દરેક તાલુકા પ્રમુખો, દરેક ફ્રન્ટલ સેલના પ્રમુખો, મહિલા પ્રમુખો, એની સિવાય અને ખાસ કરીને જુનાગઢ શહેરના બધા વોર્ડ પ્રમુખો સાથે મળી અને આજે એસપી સાહેબને આવેદન પત્ર આપ્યું કે અમારી અરજી છે તેને આધારે એફઆઈઆર અમારી શું કામ નથી ફાળવામાં આવતી? આવડો મોટો ગંભીર ગુનો હોય છતાં પણ કોઈ એની લાગણી જ નહીં, કઈ વાતે નહીં, આ વ્યાજબી નથી. એટલે અમે આજ રોજ એસપી સાહેબને આવેદન પત્ર અપાવ્યા હતા કે અમારી જલ્દી એફઆઈઆર ફાળવામાં આવે. હેઠાણ ફળિયા વિસ્તારમાં ગટરના પાણી બોરમાં ભળી જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. જૂનાગઢમાં જૂના નાગરવાડા રોડ હેઠાણ ફળિયા વિસ્તારમાં આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટ પાસે છેલ્લા 2 વર્ષથી ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળતા હોય. ગટરના પાણી બોરમાં ભળી જતા સ્થાનિક લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર હિતેશ ઉદાણીને પણ રૂબરૂ રજૂઆત કરી હતી. સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવેલ છે, પરંતુ કોઈ પણ ઉકેલ આવતો નથી. તાજેતરમાં જ પાણીના રિપોર્ટ કરાવતા ગટરના પાણી બોરમાં ભળી જતા હોવાનું સામે આવતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. એપાર્ટમેન્ટ તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ગંદુ પાણી પીતા માંદગીનો ભોગ બન્યા છે. આગામી ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર મત માંગવા હેઠાણ ફળિયા વિસ્તારમાં આવે નહીં, અન્યથા મહિલાઓના આક્રોશનો ભોગ બનવું પડશે. હાલ મહાનગરપાલિકાનો વહીવટ કમિશનરના હાથમાં હોય ત્યારે વહેલી તકે લોકોને પડતી સમસ્યાનું નિરાકરણ કમિશનર દ્વારા લાવવામાં આવે. આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળીના તહેવારો પણ આવી રહ્યા છે, ત્યારે વહેલી તકે નાગર રોડ હેઠળ ફળિયા વિસ્તારમાં ગટરની તેમજ રસ્તાની સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિક લોકોએ માંગ કરી હતી. આગામી સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મહિલાઓ રણચંડી બનીને મહાનગરપાલિકા કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અમે અહીંયા સ્વામિનારાયણ મંદિર પાસે હેઠાણ ફળિયામાં જૂના નાગરવાડામાં રહીએ છીએ. અમારા ઘર આંગણે તે ગટર છેલ્લા લગભગ 10 વર્ષથી ઉભરાયેલી છે. નથી કોઈ એને સાફ કરવા આવતું કે ગમે એટલી અરજી કરવા છતાંય નથી આવતા કોઈ. અને પાણીનું ટેસ્ટિંગ અમારા પીવાના પાણીમાં એ ભળી ગયેલું છે. નગરપાલિકાનું પાણી જે આવે છે સવારે એમાં લગભગ 15 મિનિટ જેટલું ડોળું ને ગટરનું જ આવે છે. ગટરનું એટલે રીસર ગટરનું કાળું પાણી જ આવે છે ને ગંધારું વાસવાળું. અમે ટેસ્ટિંગ કરાવ્યું, એ રિપોર્ટ એમ જ આવે છે. હવે આવા પાણીમાં અમારે કેવું કરવું? પીવું માંદા પડશે, કોઈ પણ ને કોઈ ગંભીર બીમારી થઈ તો એના માટે જવાબદાર કોણ? નગરપાલિકામાં પછી આ હિતેશભાઈ ઉદાણી છે એને વાત કરેલી છે, નગરપાલિકામાં અરજીઓ આપેલી છે, હજી સુધી એનો કોઈ નિવેડો આવ્યો નથી. હવે શું કરશો? હવે તો અમારે કોઈ આકરા એક્શન લેવા જ પડશે ને આમાં તો. બાકી ચૂંટણી આવે એમાં જોઈ લેશે બધા. સહજાનંદમાં રહું છું અને અમારે અહીંયા ગટરનો પ્રોબ્લેમ છે. અમારા ગેટની આગળ જ આજે 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે. અહીં કોઈ આવતું જ નથી, કઈ કરતું જ નથી. નગરપાલિકા કામમાં કેટલી અરજી કરીએ છીએ, રૂબરૂ જઈએ છીએ, અહીંયા કોઈ આવતું જ નથી. એટલે આ અમારી સમસ્યાનો હલ થાય એવી અમારી માગણી છે. સમસ્યામાં જો આ ખરાબ પાણી ગટરનું છે એ અમારા કુવામાં આજે અમે 1 મહિનો દિવસથી આ પાણી અમે યુઝ કરીએ છીએ. અમારા ઘરમાં બધાને એપાર્ટમેન્ટમાં તબિયતો ખરાબ થઈ ગઈ છે અને જો કોઈ પણ થયું કોઈ પણ વ્યક્તિને તો જવાબદાર કોણ? અને હવે જો આ પછી જે દિવાળી પછીની જે ચૂંટણી યોજાવાની છે, જેને આ કામ કરી શકે એવા હોય ની જે એરિયામાં આવે, બાકી કોઈને આ એરિયામાં ગળવા જ નથી દેવા, એટલી અમારી ધમકી કે તો ધમકી.
કેશોદ નગરપાલિકા દ્વારા શહેરીજનોને વધુ એક સુવિધા મળશે. ઘણા વર્ષોથી કેશોદના લોકોની માંગ હતી કે કેશોદના આંબાવાડી વિસ્તારમાં શહેરીજનો માટે એકમાત્ર જાહેર ગાર્ડન છે જેમાં બાળકો રમી શકે અને લોકો બેસી શકે તેવી આધુનિક સગવડનો અભાવ છે. તે પૂરી કરવા માંગ ઉઠી હતી, જેના અનુસંધાને નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાએ મહાવીરસિંહ જાડેજા, ભારત વિકાસ પરિષદના દિનેશ કાનાબાર, ભરત કક્કડ, અશોક રેણુકા સાથે બગીચાની મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે અત્યારે બગીચાનું નવીનીકરણ ચાલી રહ્યું છે. આગામી 2 માસમાં આ કાર્ય પૂર્ણ થશે. જાહેર જનતાને આધુનિક લાઇટિંગ સાથે, નવા રૂપરંગ સાથે, સગવડતાઓથી ભરપૂર, બાળકો માટે અનેકવિધ રાઇડ્સ સાથે જાહેર જનતા માટે ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવશે. કેશોદ વાસીઓને ટાઉન હોલની ભેટ બાદ કેશોદ નગરપાલિકા દ્વારા ચાલતા લગભગ 3.5 કરોડના ખર્ચે બગીચો બની રહ્યું છે, તેની આજરોજ અમે મુલાકાત કરી છે અને ટૂંક જ સમયમાં અદ્યતન આધુનિક બગીચો કેશોદવાસીઓને નગરપાલિકા દ્વારા ભેટ આપવામાં આવેલ છે. જેમાં સુવિધાઓમાં પાર્ટી પ્લોટ, જીમ, છોકરાઓનું ચિલ્ડ્રન પ્લેગ્રાઉન્ડ, કેન્ટીન વગેરેની વિવિધ સુવિધા સભર બગીચો અંદાજે 2 મહિનામાં કેશોદ નગરજનોને પાલિકા દ્વારા ભેટ આપવામાં આવશે. ભેસાણ તાલુકાના 15 જેટલા સરપંચો રાજીનામા આપવા પહોંચ્યા હતા, પરંતુ આગેવાનો અને તાલુકા વિકાસ અધિકારી સાથે બેઠક કરતા મામલો થાળે પડ્યો હતો. ભેસાણ તાલુકા સરપંચો તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચીને સરપંચો રાજીનામું આપવા તૈયાર હતા, જેમાં સરપંચોએ પોતાની હૈયાવરાટ ઠાલવી અને જણાવ્યું હતું કે અમારા ગામોના વિકાસના કામો ખોરવાયેલા છે. તલાટીઓ કામોની ફાઇલો ટલ્લે ચડાવે છે. ગ્રામ્ય પંચાયતને મળતી ગ્રાન્ટમાં ઠરાવો કરવા ઠાગાઠૈયા કરે છે. ગૌચર જમીનની તંત્ર દ્વારા હદ નિશાન નક્કી કરવી તેમજ બિલ મુદ્દે જીએસટી નક્કી કરવી સંસ્થા પણ નથી. અંતે તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલાએ ખાતરી આપી કે તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે. તમામ ફાઇલો તપાસી તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે. જે બિલ પેન્ડિંગ છે તેનો પણ વહેલી તકે નિકાલ કરવામાં આવશે. તેમજ આવતી 26 તારીખે તાલુકા વિકાસ અધિકારીએ મીટિંગનું પણ આયોજન કર્યું હતું. અમારા યુનિયન તરીકે અમારે સુરેશભાઈ જે બેઠક બોલાવી હતી, એમાં તમામ સરપંચો હાજર રહ્યા અને રૂબરૂ ટીડીઓ સાહેબે રજૂઆત કરી અને જ્યારે અમારા 28 મુદ્દા જે અમને નાખવામાં આવ્યા છે તે કોઈ કાળે આ ફાઇલ કમ્પ્લીટ કરવા શક્ય નથી. વારંવાર 4 થી 5 ટકા અમે જિલ્લા કક્ષાએ ખાઈએ છીએ, તાલુકામાં વારંવાર આવી છે, એક પણ ફાઇલ અમારી ક્લિયર થતી નથી. સરપંચો ત્રાહિમામ થઈ ગયા છે અને વારંવાર નેટના મોટા પ્રોબ્લેમ થાય છે. અમને એક પણ જિલ્લામાંથી પણ સહકાર મળતો નથી. એટલે ઘણા સમયથી ભેસાણ તાલુકાની અંદર વિકાસના કામો બંધ છે. આગામી સમયની અંદર ટીડીઓ સાહેબ અને અમારા સરપંચ યુનિયનના પ્રમુખ બધા સરપંચોએ વાતચીત કરી તો આગામી તારીખ ગુરુવારના રોજ અમારી મુખ્ય બેઠક થવાની છે અને આખરી નિર્ણય અમારા સરપંચ યુનિયનના પ્રમુખે તમામ તાલુકાના સરપંચોને એકી સાથે રાજીનામા જો આનું નિરાકરણ કોઈ પણ નહીં આવે તો એકી સાથે અમે તમામ સરપંચો રાજીનામા આપી દેવાના છીએ. તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના સભ્યો સાથે જે આ પડતર પ્રશ્નોની વાટાઘાટો ચાલતી હતી કે ભેસાણ તાલુકાની અંદર જે પડતર કામો પડ્યા છે, જે કામ થતા નથી, એના હિસાબે જે ગામડાનો વિકાસ રૂંધાતો હોય અને કામ કરવા માટે સરપંચો સક્ષમ એટલા માટે તૈયાર નથી કે કામ કર્યા પછી એના બિલો નથી બનતા અને ડીડીઓસી દ્વારા અને ટીડીઓસી દ્વારા આ જે બધી તાનાશાહી કહી ગયો તાનાશાહી એવી રીતના બિલ બનાવવા માટે 27-28 કોલમના પાના ભરવાના હોય અને પ્રી ઓડિટ થતું ન હોય. એના હિસાબે જે આ પડતર કામો પડ્યા છે એનો કોઈ કામનો અંદાજ આવતો નથી. એટલા માટે સરપંચો આજરોજ તાલુકામાં જે બેઠક મળી હતી તેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે એક પણ સરપંચને વિકાસનું કામ કરવું નથી અને આવનારી 26 તારીખે ટીડીઓશ્રીએ અગત્યની તલાટી મંત્રી અને સરપંચની બેઠક બોલાવી હોય તેમાં અત્યારે સહાનુભૂતિ દર્શાવી છે. નહીંતર આવનારી 26 તારીખે ગુરુવારના રોજ ભેસાણ તાલુકાના તમામ સરપંચો રાજીનામા આપવાની તૈયારીમાં છે અને આપી દેવાના છે. 110%ની વાત છે. આજરોજ ભેસાણ તાલુકાના વિવિધ ગામોના આશરે 15 થી 20 જેટલા સરપંચશ્રીઓ વિકાસના કામો બાબતે ફરિયાદો વિવિધ પ્રકારની અને તલાટી કમશ્રીઓની ફાળવણી, મંત્રીશ્રીઓની ફાળવણી બાબતે રજૂઆત લઈને આવેલા હતા અને રાજીનામું આપવાની તેમની તૈયારી હતી સરપંચશ્રીઓની.
પરંતુ તેમની સાથે રૂબરૂ આજે બેસી ગામના વિવિધ કામો બાબતે, વિકાસના કામો બાબતે અને નિયમો બાબતે તેમની સાથે ચર્ચા વિચારણા કરી તેમને સમજૂત કર્યા અને તેમનો આ બાબતે ખૂબ સારો સહકાર મળ્યો અને અમારા તરફથી પણ તાલુકા પંચાયત કચેરી તરફથી પૂરેપૂરો સહકાર આપવાની અને તેમને વિવિધ કામોમાં માર્ગદર્શન આપવાની, સમયસર તેમના પેમેન્ટ થાય અને કોઈ ફાઇલો અટકે નહીં એ બાબતે તેમની સાથે રહી મદદ કરી કામો પૂર્ણ કરાવવા સહિતની તેમને બાંહેધરી આપેલ છે અને તે લોકો તમામ સરપંચશ્રીઓ સંમત થયેલા છે. વિવિધ આગેવાનો પણ હતા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સદસ્યશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તમામ આગેવાનો સાથે સરપંચશ્રીઓની બેઠક કરાવી અને બધા સંમત થઈ જતા આજરોજ તેમને રાજીનામું આપવાની જે બાબત હતી એ પરત ખેંચેલ છે અને સંકલનમાં રહીને અને એક સામૂહિક અમે મિટિંગનું પણ આવતા ગુરુવારે તલાટીશ્રીઓ અને સરપંચશ્રીઓની સામૂહિક મિટિંગનું પણ આયોજન કરેલું છે અને તેમાં વિવિધ જે પેન્ડિંગ કામો છે એ પૂરા કરી અને મિટિંગમાં હાજરી આપે અને એડવાન્સથી અત્યારથી આજથી જ શરૂ કરી તલાટી કે મંત્રીશ્રીઓ એની બાકી ફાઇલો આ તે બધું પૂરું કરી અને આવતા ગુરુવારની મિટિંગ શાંતિથી જાય અને તમામ સંકલનથી કામ કરે તે બાબતે સમજૂત કરવામાં આવ્યા છે અને આ પ્રશ્નનો સુખદ અંત આવેલો છે. ધોરાજીમાં એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ધોરાજી એસટી ડેપોમાં ખાતે સફા અભિયાનનો પ્રારંભ થયો હતો, જેમાં સ્વચ્છતાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. એસટી બસમાં મુસાફરી કરતા નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાઈ રહે તે માટે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આદર્શ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એસટી ડેપો ખાતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રેલી તથા નાટક ભજવવામાં આવ્યું હતું. નાગરિકોને પોતાની ફરજ અને સ્વચ્છ ભારત અભિયાન વિશે માહિતી આપી હતી. આ તકે કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં, શહેરને સ્વચ્છ બનાવવું તેવું જણાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડેપો મેનેજર પી.એલ. ડાંગર, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જીએસઆરટીસી એક સફાઈ અભિયાન બાબતે 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી અલગ અલગ રીતે અલગ અલગ ડે ટુ ડેની સફાઈ અભિયાન માટે જે પ્રોગ્રામ ચાલુ કરેલા છે એમાં આજરોજ જે ભાજપના કાર્યકર્તાઓ શ્રીઓ, પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, જે મહામંત્રીશ્રીઓ આજે હાજર રહેલા અને અમે એનું આજરોજ ઉદ્ઘાટન કરેલા છે. હવે જીએસઆરટીસીમાં ડે ટુ ડે સફાઈમાં કઈ રીતે, તો કે એક દિવસ વૃક્ષારોપણ, એક વૃક્ષ માં કે નામ, મેડિકલ કેમ્પ, ડ્રાઈવર કંડક્ટરના અભિનંદન બાબતે પ્રમાણપત્ર, પ્રશંસાપત્ર જે કહેવાય છે. કેશોદ તાલુકામાં કારખાના બાદ હવે દુકાનોમાં સિરિયલ ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ સતત 15 દિવસમાં 7 દુકાનમાં ઘૂસી રોકડની ચોરી કરી તોડફોડ મચાવી વેપારીઓને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. ચોરીના બનાવમાં ગત રાત્રિએ 4 લોખંડ હાર્ડવેર અને એક મસાલા માર્કેટ નામની પેઢીમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં ફિટ થઈ ગયા હતા. દુકાનની છત અને પતરા તોડીને તસ્કરો ચોરી કરતા નજરે પડ્યા હતા. તેમજ શ્રીરામ સ્ટીલ નામની એક વેપારી પેઢીમાંથી 20,000ની રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. પોલીસે વેપારી પેઢીમાં ચોરીની ઘટના અંગે તપાસ હાથ ધરીને તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આજે અમારે માંગરોળ રોડ પર 4 થી 5 દુકાનોને તસ્કરોએ ટાર્ગેટ કર્યા છે. એમાં પહેલી દુકાન મારી રાજ સ્ટીલ આવે, ત્યાં પાછળથી ગ્રીલ કાપી અને અંદર જતા હતા પણ અંદર જવાનું નહીં. પછી મારી બીજી બ્રાન્ચ છે, મોટાભાઈ બેસે છે, શ્રીરામ સ્ટીલ, એમાં ચોરી થઈ છે. એમાંથી ઉપરથી પતરા તોડીને આવ્યા છે અને 20,000 રૂપિયા જેવું અંદાજિત રકમ એ લોકો લઈ ગયા છે. અને આગળ બાજુમાં ગણેશ સ્ટીલ છે, ત્યાંથી પરચુરણ 25-50 રૂપિયા ઓપન ખાનામાંથી જે હતા એ લઈ ગયા. એની સામે ખોડિયાર મસાલા છે, એમાંથી કંઈ ગયું નથી, એના પતરા તોડીને એને પણ નુકસાની કરી છે. આવી આજે 4 દુકાનોના માંગરોળ રોડ પર ટાર્ગેટ થયેલા છે. મારે અત્યારે પીઆઈ સાહેબ જોડે વાત થઈ છે, તે અત્યારે મિટિંગમાં હતા, તો એ કે આવે છે ને અત્યારે મારે ખાતાવાર આવી ગયા અને બધું કરી ગયા છે. અમારે એના વિડીયો જે સીસીટીવીમાં આવ્યા છે એ અમારે એને દેવાના છે. અને આગળની ચોરી ઘણી બધી માંગરોળ રોડ ઉપર હાર્ડવેરવાળાની જ થાય છે. આની પહેલાં વર્ધમાનમાં 2 વાર થઈ છે, એની બાજુમાં કાંઈક કૃષિમાં થઈ છે, એવી 4-5 ઠેકાણે ચોરીઓ થઈ છે. અને આ માત્ર એક જ ટાર્ગેટ છે બધા, અને આ તસ્કરે એક જ છે, પણ હવે જેમ બને આને વહેલી તકે પકડવો એ જરૂરી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899955808081049099509070.